નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓમાં. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ઉત્પાદનના સાધનો વિશે, જેમાં આપણે જોઈ ગયા જમીન, શ્રમ. આપણે ગયા લેક્ચરમાં આપણે જમીન અને શ્રમની ચર્ચા કરી હતી. શ્રમના આપણે લક્ષણો જોયા હતા ગયા લેક્ચરમાં અને જમીનના લક્ષણો આપણે જોયા હતા. આજે આપણે વાત કરવાની છે મૂડી. ત્રીજો પ્રકાર છે એનો મૂડી. તો મૂડી એટલે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન છે. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન છે. કોઈ પણ વસ્તુ હોય એની જરૂરિયાત છે એ મૂડીથી ઊભી થાય છે. જો મૂડી હોય તો જ આપણે કોઈ વસ્તુ છે એ આપણે લઈ શકીએ છીએ. શ્રમ અને જમીન કે કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડી એટલે જે ભૌતિક વસ્તુ છે, ફિઝિકલ વસ્તુ છે જે આપણે ઉત્પાદનમાં છે એ મદદરૂપ થાય છે. મૂડી ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીમાં ઉત્પાદનમાં કામ કરે છે. તો ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે. પહેલા શું થાય તો કે ટ્રેક્ટરનું ઉત્પાદન થાય. ટ્રેક્ટરનું ઉત્પાદન થાય તો ટ્રેક્ટર છે એ ખેતરમાં ચાલે છે, તો શેનું ઉત્પાદન થાય તો કે ખેતના ઉત્પાદનમાં તે મદદરૂપ કરે છે. પહેલા તે ટ્રેક્ટરનું ઉત્પાદન કરવામાં, ટ્રેક્ટરનું ઉત્પાદન થઈ ગયા બાદ તે ખેતીમાં કામ લાગે છે અને ખેતનું ઉત્પાદન વધારે છે. મૂડી અને સંપત્તિ વચ્ચેનો પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ભૌતિક પ્રક્રિયામાં સામેલ થતી નથી. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા સંપત્તિ છે એ ભૌતિક વસ્તુ છે, પરંતુ બધી વસ્તુ છે એ સંપત્તિની અંદર સમાવેશ થતો નથી. મૂડીના લક્ષણો જોઈએ. મૂડીના લક્ષણો વિશે ચર્ચા કરીએ તો પહેલું છે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. માનવ સર્જિત સાધન છે. આપણે ઉપર જોઈ ગયા ઉત્પાદનમાં મૂડીની જરૂરિયાત છે એ ભૌતિક વસ્તુ છે કે માનવની જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત મુજબ ઉત્પાદન કરવામાં છે, જે આપણે ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે મૂડી છે એ માનવ સર્જિત સાધન છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. મૂડી છે એ ગતિશીલ ઉત્પાદનનું સાધન ગણવામાં આવે છે. તો અછત ધરાવતું સાધન છે. મૂડીની છે એ અછત ઊભી થઈ શકે છે. મૂડી છે એ લિમિટેડ પ્રમાણમાં હોઈ શકે છે, તેની અનલિમિટેડ નથી. કારણ શું કામ અછત ઊભી થઈ શકે તો કે એ માનવ સર્જિત પ્રક્રિયા છે એટલે તેની અછત જણાય છે. કુદરતી વસ્તુની અછત જણાતી નથી. આપણે ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ કે અછત કોની સર્જાય છે, અછત કોની સર્જાતી નથી. મૂડીનું વળતર તે વ્યાજ છે. મૂડીનું વળતર તે વ્યાજ છે. વળતર શું છે તેનું તો કે વ્યાજ. તમે અકાઉન્ટ્સની અંદર ધોરણ 12 માં ભણશો ભાગીદારીના મૂડી ખાતા. ભાગીદારીના મૂડી ખાતામાં તમે ભણશો મૂડી અને મૂડી પર વ્યાજ. દાખલા તરીકે કોઈ ભાગીદાર છે 1 લાખની મૂડી એ ધંધામાં લઈ આવે. 1 લાખની મૂડી ધંધામાં લઈ આવે. હવે મૂડી પર વ્યાજ આપવામાં આવે તો આનું 10% વ્યાજ હોય. કેટલા ટકા? 10%. તો આમાં 10% એડ કરીએ
કેટલા થયા 10,000 તો 1,10,000 છે એ આપણું મૂડી થઈ મૂડી પ્લસ વ્યાજ આ છે વ્યાજ તો મૂડી છે એનું વળતર શું છે તો એનું વ્યાજ છે ટોટલ કેટલા થયા તો કે 1,10,000 મૂડી કેટલી છે આપણી તો કે 1 લાખ એનું વ્યાજ એટલે આને કહેવાય વળતર કોનું વળતર તો કે મૂડીનું વળતર શું છે તો કે વ્યાજ કેટલું છે 10% તો 10,000 ટોટલ કેટલા થાય 1,10,000 કે મૂડીનું વળતર શું છે તો કે વ્યાજ છે તો આ થઈ મૂડીની લાક્ષણિકતા અને લક્ષણો છે મૂડીના હવે આપણે જોવાનું છે નિયોજક તો નિયોજક ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે ઉત્પાદનના સાધનોનું જે સંયોજન કરે છે એને નિયોજક કહેવામાં આવે છે નિયોજક એટલે ટૂંકમાં કહું તો કે મેનેજરનું પર જે સાધનો છે એનું જે મેનેજમેન્ટ કરે છે એને નિયોજક કહેવામાં આવે છે જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે વ્યવસ્થાપક મેનેજર વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે વ્યવસ્થાપક અને નિયોજન વચ્ચે પણ તફાવત છે વ્યવસ્થાપક છે એટલે કે મેનેજર છે તેને વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે જે પગારદાર છે એ જે સાધનની વ્યવસ્થા કરે છે નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે જ્યારે મેનેજર છે કે વ્યવસ્થાપક છે એ જોખમ ઉઠાવતો નથી તેનું વળતર નિશ્ચિત નથી નિયોજકનું વળતર છે નિશ્ચિત હોતું નથી જમીન મૂડી શ્રમ ના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે કોના દ્વારા તે આવક મેળવવાનો કે મૂડી જમીન અને શ્રમનું સંયોજન એ ત્રણેય વસ્તુ ભેગી કરીને નિયોજક છે એ વળતર મેળવે છે કે આવક મેળવે છે તેના લક્ષણો છે નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનો નિશ્ચિત વળતર આપે છે અને તેનું વળતર નિશ્ચિત નથી જો નિયોજક છે એ મૂડી છે નિયોજક મૂડી પછી શ્રમ અને જમીનને છે એ વળતર આપે છે પરંતુ નિયોજકનું જે વળતર છે એ નક્કી રહેતું નથી પોતે છે નિયોજક છે એ મૂડી જમીન અને શ્રમને વળતર આપે છે પરંતુ નિયોજક પોતાનું વળતર છે એ ફિક્સ રહેતું નથી એનું નિશ્ચિત રહેતું નથી એના લક્ષણો છે પહેલું લક્ષણ છે આર્થિક નિર્ણયો કરે છે નિયોજક છે એ આર્થિક નિર્ણયો કરે છે પછી બીજું છે તે જોખમ ઉઠાવે છે નિયોજક છે તે જોખમ ઉઠાવે છે નિયોજક શક્તિ એ ગુણ છે નિયોજન શક્તિ એ ગુણ છે ત્રીજો પોઈન્ટ છે પછી ચોથો પોઈન્ટ છે તેને મળતા વળતરને નફો કરે છે અને વળતર શું છે નફો છે હવે જોઈએ આપણે લક્ષણ તો કે આર્થિક નિર્ણયો કરે છે નિયોજકનું કામ જ શું હોય તો કે આર્થિક નિર્ણયો લેવાના તેનું કામ હોય છે પછી તે નિયોજક છે એ જોખમ ઉઠાવે છે આપણે વાત કરીએ મેનેજર એટલે વ્યવસ્થાપક છે એ જોખમ ઉઠાવતો નથી જ્યારે નિયોજક છે એ જોખમ ઉઠાવે છે નિયોજક અને વ્યવસ્થાપક એટલે મેનેજર વચ્ચેનો તફાવત છે તો જોખમ ઉઠાવે કોણ તો કે નિયોજક પછી જે શક્તિ એ ગુણ છે નિયોજકની શક્તિ છે એ તેનો ગુણ છે જો મૂડીને વળતર તરીકે શું મળતું હતું કે વ્યાજ મૂડીને વળતર તરીકે વ્યાજ મળતું હતું જ્યારે શ્રમને શું મળતું વળતર તરીકે શ્રમને
આ વળતર તરીકે શું મળતું? તો કે શ્રમને વળતર તરીકે વેતન મળતું. મૂડીને મળે છે વ્યાજ. મૂડીને વ્યાજ મળે છે. જ્યારે ભૂમિને ભાડું મળે છે. ભૂમિને ભાડું મળે છે અને નિયોજકને શું મળે? તો કે નફો મળે છે. તો શ્રમને શું ચૂકવવામાં? તો કે વેતન ચૂકવવામાં આવે એનું વળતર. મૂડી પર વ્યાજ આપવામાં આવે એનું વળતર. ભૂમિ ઉપર ભાડું આપવામાં આવે એનું વળતર. આપણે કોઈ મકાનમાં ભાડે રહેતા હોય તે ભાડા, આપણે જે મકાન છે એને રહેવા માટે જે ભાડું ચૂકવીએ, મકાન કેની ઉપર? તો કે ભૂમિ ઉપર હોય. તે ભૂમિ ઉપર રહેવા માટે જે ભાડું ચૂકવીએ છીએ એને કહેવાય ભૂમિનું વળતર. એટલે ભૂમિનું વળતર શું છે? તો કે ભાડું. પછી નિયોજકનું વળતર શું? તો કે નફો. નિયોજકનું વળતર છે તે નફો હોય છે. નફો છે તેનો નિશ્ચિત હોતો નથી, અનિશ્ચિત હોય છે. તો આ થઈ નિયોજકના લક્ષણો. તો આપણે ઉત્પાદનના 4 સાધનો વિશે જોયા. પહેલું જોયું આપણે ભૂમિ, બીજું જોયું શ્રમ, પછી જોયું આપણે મૂડી, છેલ્લે આપણે જોયું નિયોજક. તો આનો અર્થ અને લક્ષણો વિશે આપણે જોયું. હવે આપણે જોવાનું છે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર. તો માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રચાર પરિવર્તન આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવી અસમતુલા, ઉથલપાથલો, પરિવર્તન નીચે પ્રમાણેના 4 પ્રકારો હોય છે. તો વેપાર ચક્રની આપણે ચર્ચા કરીએ. હવે વ્યાપાર ચક્રમાં છે તે ક્યારેક તેજી તો ક્યારેક મંદી. તે આવે ઉથલપાથલ, જે તેજી અને મંદી આવ્યા કરે છે. વ્યાપાર ચક્ર. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રચાર પરિવર્તન આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલા, ઉથલપાથલો, પરિવર્તન નીચે પ્રમાણે 4 પ્રકાર હોય છે. પહેલું આકસ્મિક આર્થિક પરિવર્તન. આકસ્મિક આર્થિક પરિવર્તન. પછી બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો. મોસમી આર્થિક પરિવર્તન. ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તન. ચક્રવત આર્થિક પરિવર્તન. તો 4 વ્યાપાર ચક્રના પ્રકાર છે. પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન, બીજું છે મોસમી આર્થિક પરિવર્તન, ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, અને ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તન. આ ચારે વિશે આપણે ડિટેલમાં સમજીએ. એટલે વ્યાપાર ચક્ર છે તેના પ્રકારો સમજતા પહેલા આપણે તેની વ્યાખ્યા જોઈએ. વ્યાપાર ચક્ર એટલે શું? વ્યાપાર ચક્રની વ્યાખ્યા વિશે જોઈએ આપણે.
તો કે હેબરલર જણાવે છે કે અર્થતંત્રમાં વારંવાર આવતા સારા અને ખરાબ પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. સારા અને ખરાબ એટલે સારા અને ખરાબ કેવા તો કે આર્થિક પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્રમાં સારા અને ખરાબ જે આર્થિક પરિવર્તનો આવે તેને કહેવાય વ્યાપાર ચક્ર. તો આ કોને જણાવ્યું કે હેબરલર જણાવે. પછી છે વોટ્રે. વોટ્રે જે કે વ્યાપાર ચક્રના સારા અને ખરાબ તબક્કા કે જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે. આ વ્યાખ્યા કોને આપી તો કે હેબરલર. પછી બીજી વ્યાખ્યા તો વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ. વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે તેને વ્યાપાર ચક્ર કહે છે. આ વ્યાખ્યા કોને તો કે વોટ્રે. વ્યાખ્યા વોટ્રે આપી. વ્યાપાર ચક્રની વ્યાખ્યા પરથી નીચેના મહત્વના લક્ષણો તારી શકાય છે. તો પેલા વ્યાખ્યા કે સારા અને ખરાબ પરિવર્તનો જે આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે. તે હેબરલરે આપેલી વ્યાખ્યા અને પછી વોટ્રે આપેલી વ્યાખ્યા વ્યાપારના સારા અને ખરાબ તબક્કા જે વારાફરતી આવ્યા કરે તેને વ્યાપાર ચક્ર કહે છે. વેપારમાં તેજી, મંદી, ઓટ, સુધારણા જેવા પરિવર્તન આવ્યા જ કરતા હોય તેને કહેવાય વ્યાપાર ચક્ર. ક્યારેક માર્કેટમાં તેજી હોય તો ક્યારેક મંદી હોય એને જ કહેવાય વ્યાપાર. હવે જોઈએ તેનું મહત્વના લક્ષણો. તેના લક્ષણો તો લક્ષણો ક્યાં છે કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ. આર્થિક ઉથલપાથલ વ્યાપાર ચક્રમાં છે. એ આર્થિક ઉથલપાથલ એ વ્યાપાર ચક્રનું પ્રથમ લક્ષણ છે. આર્થિક ઉથલપાથલ છે, તેજી અને મંદી જેવા આર્થિક ઉથલપાથલ છે એ વ્યાપાર ચક્રમાં આવ્યા જ કરે છે. કે વ્યાપાર ચક્ર છે એ નું મહત્વનું પ્રથમ લક્ષણ છે આર્થિક ઉથલપાથલ. પછી બીજું છે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કા જોવા મળે છે. વેપારની અંદર સારા એટલે કે તેજી અને ખરાબ એટલે કે મંદી આવા બે તબક્કાઓ જોવા મળે છે. મૂળભૂત રીતે ત્રીજું છે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તન છે. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગમાં પરિવર્તનો છે. એટલે જો લોકોનો વપરાશ વધે તો માંગમાં પણ વધારો થાય અને વપરાશમાં જો ઘટાડો થાય તો માંગમાં પણ ઘટાડો થાય છે. જો વપરાશમાં વધારો થાય તો માંગમાં વધારો થાય તો તેજીની પરિસ્થિતિ એટલે સારા પરિણામો, અને જો માંગમાં ઘટાડો થાય તો
મંદીની પરિસ્થિતિ એટલે ખરાબ પરિણામો જોવા મળે છે કે વપરાશના પરિણામે ઉદ્ભવતા માંગના પરિવર્તનો છે. તો માંગ કોની ઉપર આધારિત હોય તો માંગ છે વપરાશ ઉપર આધારિત હોય. લોકોનો વપરાશ જો વધે તો માંગ વધે, લોકોનો વપરાશ ઘટે તો માંગ ઘટે છે. પછી છે ચોથું, વ્યાપારિક ચક્ર ઉથલ પાથલ સરખા સમયાંતરે ઊભી થતી નથી. તો વ્યાપારિક ચક્રમાં ઉથલ પાથલ છે એ સરખા સમયાંતરે ઊભી થતી નથી. ક્યારેક મંદીનો સમયગાળો વધારે હોય તો ક્યારેક તેજીનો સમયગાળો ઓછો હોય, ક્યારેક તેજીનો સમયગાળો વધારે હોય તો મંદીનો સમયગાળો ઓછો હોય છે. તો આ જે ઉથલ પાથલનો જે સમયાંતર છે એ ફિક્સ તો નથી. આ કોરોના છે એક્ઝામ્પલ આપણું હમણાંનું જ એક્ઝામ્પલ તો કોરોના છે એ સમયાંતર છે એ વધારે છે. કોરોના જ્યારથી આવ્યો ત્યારથી આજ સુધી મંદી છે એ ચાલુ જ છે, એટલે આ મંદીનો સમય છે તે વધારે છે. તો આ થઈ વ્યાપાર ચક્રની વ્યાખ્યા. આ થઈ વ્યાપાર ચક્રની વ્યાખ્યા. હવે જે વ્યાપાર ચક્ર જે પ્રકારો હતા, વ્યાપાર ચક્રના પ્રકારો વિશે જોઈએ તો પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક આર્થિક પરિવર્તનો આકસ્મિક આર્થિક પરિવર્તનની અંદર જોઈએ તો અર્થતંત્રમાં આકસ્મિક તેજ અણધાર્ય પરિવર્તન આવે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો, આવા આકસ્મિક પરિબળ અર્થતંત્રમાં મોટી ઉથલ પાથલ કે લાંબા ગાળાની અસર સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગને કે પ્રદેશના પૂરતા જ મર્યાદિત હોય છે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ ક્ષેત્ર. તો આપણે વાત કરી હતી કોરોના વિશે. તો કોરોનામાં જોયું હતું તો કે કોરોના છે એ આખા દેશ વિદેશમાં પ્રસરેલો મહામારીનો રોગ છે, જેના કારણે દેશ વિદેશમાં મંદીની સ્થિતિ આવી ગઈ. તો આ એક આકસ્મિક છે, આકસ્મિક ઘટના છે. આકસ્મિક જે રોગચાળો ફાટી નીકળ્યો તો એની ઘટના છે, જેને લીધે પૂરા વિશ્વમાં મંદીનું સર્જન થયું. પછી છે અમુક પ્રદેશની અંદર દુષ્કાળની પરિસ્થિતિ થાય, અમુક પ્રદેશની અંદર પૂર આવી જાય, અમુક પ્રદેશમાં ભૂકંપ કે વાવાઝોડું આવે તો એ પણ પ્રદેશને લિમિટેડ હોય છે, જે તે પ્રદેશને મર્યાદા સુધી હોય છે. અમુક પ્રદેશની અંદર, અમુક રાજ્યની અંદર જ તે આકસ્મિક આર્થિક પરિવર્તનો જોવા મળે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કેરળમાં ખૂબ વરસાદ આવે તો ત્યાં પૂર આવવાની શક્યતા વધારે રહે છે. તેથી કેરળ પૂરતી જ છે આકસ્મિક આર્થિક પરિવર્તનો જોવા મળે છે. એની અસર ગુજરાતમાં થતી નથી. પરંતુ જે કોરોના છે વિશ્વભરમાં મહામારી મચાવી છે તો તે પૂરા વિશ્વની અંદર આકસ્મિક આર્થિક પરિવર્તનો જોવા મળે છે. તો પૂરા વિશ્વની અંદર મંદીની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પછી બીજી વસ્તુ આપી તમને, બીજો પ્રકાર એનો છે મોસમી આર્થિક પરિવર્તનો. મોસમી આર્થિક પરિવર્તનની અંદર અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તન આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય અને તે મુજબ ઉત્પાદન રોજગારમાં પણ પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે
મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તનો આવ્યા કરે છે. ઋતુગત આર્થિક પરિવર્તનો જે આવે તેને મોસમી આર્થિક પરિવર્તનો કહેવામાં. તમને આમાં અર્થ છુપાયેલો મોસમ આધારિત જે પરિવર્તન આવે છે આર્થિક પરિવર્તનો, ઋતુ આધારિત જે પરિવર્તનો આવે છે તેને કહેવાય મોસમી આર્થિક પરિવર્તન. એટલે જે ઋતુ આધારિત જે બજારમાં જુદી જુદી માંગ સર્જાતી, ધારો કે આપણે શિયાળામાં સ્વેટરની જરૂરિયાત ઉદ્ભવે, ચોમાસામાં છે તે છત્રી અને રેનકોટની જરૂરિયાત ઉદ્ભવે, તો આ બધા ઋતુગત આર્થિક પરિવર્તન છે. એવું ન થાય કે શિયાળામાં છે રેનકોટની માંગ ઉદ્ભવે કે ચોમાસામાં સ્વેટરની માંગ ઉદ્ભવે, એવું ન હોય. આ ઋતુગત છે. જે સિઝન ચાલતી હોય તેમાં તેની માંગ ઉદ્ભવે. શિયાળામાં સ્વેટરની માંગ ઉદ્ભવે, ચોમાસામાં સ્વેટર અને છત્રી, ચોમાસામાં રેનકોટ અને છત્રીની માંગ ઉદ્ભવે છે. આ બધી ઋતુગત આર્થિક પરિવર્તનો છે. પછી છે ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. દીર્ઘકાલિક આર્થિક પરિવર્તનની અંદર અર્થતંત્રના કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની ક્રિયા ચાલે. ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તો તેને દીર્ઘકાલિક પરિવર્તન કહે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તન આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનના ચક્રચાર હોતા નથી. એટલે દીર્ઘકાલિક અર્થતંત્ર છે તે લાંબા ગાળા સમય સુધી ચાલતી આર્થિક પરિવર્તનો છે. જે લાંબા ગાળા સમય સુધી ચાલતા હોય, ચોક્કસ દિશામાં લાંબા ગાળા સમય સુધી ચાલતા હોય તેવા પરિવર્તનને દીર્ઘકાલિક આર્થિક પરિવર્તન કહે છે. દીર્ઘ એટલે લાંબા, તો લાંબા ગાળા સમય સુધી જેના પરિવર્તન ચાલુ રહે છે તેને કહેવાય દીર્ઘકાલીન પરિવર્તન. પછી છે ચોથું ચક્રવત આર્થિક પરિવર્તન. તો ચક્રવત આર્થિક પરિવર્તન છે એ એક સમયગાળા દરમિયાન ઊર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે તે ચક્રીય આર્થિક પરિવર્તન છે. અને આવા પરિવર્તન નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા છે. વ્યાપાર ચક્ર આવા ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીય વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી. તો જે વ્યાપાર ચક્ર એટલે શું કે જે એક સમય દરમિયાન ઊર્ધ્વગામી કે અધોગામી એટલે પહેલા કે પછી, ઊર્ધ્વગામી કે પહેલા, અધોગામી એટલે પછી, ઊર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે. અને ચક્રીય આર્થિક પરિવર્તન છે આવા પરિવર્તન નિશ્ચિત ન હોવા છતાં તે ઓળખી શકાય તેવા હોય છે તેને ચક્રવત આર્થિક પરિવર્તનો કહે છે. તો આ છે વ્યાપાર ચક્રના પરિવર્તનના પ્રકારો વિશે. પેલું જોયું આપણે આર્થિક પરિવર્તન, બીજું જોયું આપણે મોસમી આર્થિક પરિવર્તન, ત્રીજું દીર્ઘકાલીન કે લાંબા ગાળા સમય સુધી, ત્રીજું છે ચક્રવત એટલે જે નિશ્ચિત ન હોય છતાં પણ તે ઓળખી શકાય તેવા પરિવર્તન ચક્રવર્તી આર્થિક પરિવર્તન કહે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે વ્યાપાર ચક્રમાં તબક્કાઓ વિશે આપણે જોશું. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.